સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. આત્મા પરમાત્માનો અનુભવ કરી શકે, બરાબર છે. ચેતન એક ચેતનનો અનુભવ કરી શકે, જળ જળનો અનુભવ ન કરી શકે. અનુભવ આત્મા કરે પરમાત્માનો. પરમાત્માના ઘર સુધી પહોંચો પછી તમે આત્માના ઘર સુધી પહોંચો પછી તમે અનુભવ કરી શકો છો. હવે આત્મા સુધી તો અનુભવ કરનારો કોણ? આત્મામાંથી જે કઈ મન, ચિત્ત, બુદ્ધિ, ચેતન મન કે અવચેતન મન, બરાબર, એ તો બધું પડ્યું રહે. હા. હવે માનો કે અનુભવ, બરાબર, તો હું ઘણી વાર એવું કહું છું કે ભાઈ અનુભવ એવું શું છે? તો અનુ એટલે અનુકંપારી, વાઇબ્રેશન, ધ્રુજારી. અનુસરવું એ ધ્રુજારીને, એ અનુકંપા છે. એ અનુભવ એટલે માનવું થાય. ભવ એટલે સંસાર સાગર પણ થાય, ભવ સાગર પણ થાય. આ છે અનુભવ. બરાબર. તો હવે અનુભવ કરનારું કોણ? તો માનો કે ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ આત્મ અનુભવ. તો આત્મા અલગ થયો અને અનુભવ કરનારો અલગ થયો. બરાબર. બે થયા ને? બે થયા. તો હવે જો કોઈ મન દ્વારા આત્માનો અનુભવ ન થઈ શકે, બુદ્ધિ દ્વારા ન થઈ શકે, અહંકાર દ્વારા ન થઈ શકે, ચિત્ત દ્વારા પણ ન થઈ શકે, તો પછી અનુભવ કરનારો કોણ? તો જ્યાં વાઇબ્રેશન થયું, શરીરમાં ઝંઝનાટી બોલી, એનો અનુભવ સ્વયં પોતાને આત્માને થાય છે. બરાબર. પોતે આત્મા જે અનુભવ કરી શકે છે. તો હવે આત્માને એ વાઇબ્રેશન નો અનુભવ થયો, શરીરમાં જે વાઇબ્રેશનો, તો શરીરનું જે વાઇબ્રેશન થયું, હું ઘણી વાર કહું છું એ અનુકંપા એટલે ધ્રુજારી, વાઇબ્રેશન, અને ભાવ એટલે આ સંસાર સાગર. આ શરીર રૂપી ભાવની અંદર પણ માની લ્યો શરીર પણ આ સંસાર સાગરમાં સરવાળે આવ્યું, એટલે આ શરીરની અંદર જે અનુકંપા ધ્રુજારી થઈ, એનો સ્વયં પોતાને આત્માને જ અનુભવ થાય. અને હવે આત્મા નો અનુભવ થાય તો અનુભવ કરનારો સ્વયં પોતે આત્મા જ છે. તો એને અનુભવ કેનો કર્યો? એક વાઇબ્રેશન નો, શરીરની અંદરથી ઉઠતું વાઇબ્રેશન. તો એ તો શરીરમાંથી વાઇબ્રેશન આવ્યું ને. હવે શરીરમાંથી આવ્યું વાઇબ્રેશન, તો એ વાઇબ્રેશન જે છે સરવાળે શરીરમાંથી આવ્યું. તો શરીર સરવાળે માયામાં આવે, શરીર સરવાળે નાશવંત છે. જોકે આમ બધી વસ્તુ અજર અમર અવિનાશી જ છે, પરંતુ એ તો પાંચ તત્વનું શરીર બન્યું, એની પાંચ તત્વની અંદરથી એને વાઇબ્રેશન ઉભું થયું, બરાબર. પણ હવે શ્રેષ્ઠ જે અનુભવ છે, તો એ શ્રેષ્ઠ અનુભવ જ્યારે કોઈ પણ સાધક આત્મ અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે, અનુભવની અવસ્થા, અનુભવથી ઊંચું સ્થાન અવસ્થાનું છે. સ્થિતિ અલગ છે, અવસ્થા અલગ છે. તો આત્મ અવસ્થા એટલે આત્મ અવસ્થામાં સ્થિર થઈ જવું. તો ત્યાં સ્થિર થઈ ગયું કોઈ પણ, તો ત્યાં બધું હટી જાય છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, બધું શરીર બરીર હથિયારો ટોટલ છૂટી જાય છે. સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે. તો આત્મા સ્વરૂપ એવું શું? આત્મા સ્વરૂપ, સ્વ એટલે પોતે, રૂપ તો આત્માનું રૂપ કેવું છે? તો આત્માનું કોઈ સ્વરૂપ નથી. આત્મા એક પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છે. પ્રકાશ છે, પ્રકાશ જ્ઞાન સ્વરૂપ. એ પ્રકાશની અંદરથી શબ્દ ઉઠી રહ્યો છે, સોહમ શબ્દ. સો પરમાત્મા હમ હું, જો તું સો હમ. આજ જે અનુભવ ઉઠી, જે શબ્દ ઉઠી રહ્યો છે, એ શબ્દની અંદર જયારે પ્રવેશ કરે છે, સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે. જેવી રીતે આત્મ સ્વરૂપને જાણીને 10મા દ્વારને ખોલીને કેટલા ઓડિયો હું બોલ્યો હતો. તો પછી એ આત્મા સ્વયં પરમાત્માનો અનુભવ કરે છે. એ આત્મા પોતે પરમાત્માનો અનુભવ કરે છે, પરંતુ પહેલા આત્મ અવસ્થાને પ્રાપ્ત કરવી અતિ આવશ્યક જરૂરી છે. આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ પરમાત્મા અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ આત્મા પરમાત્માનો અનુભવ કરે છે. હવે ન્યા કોઈ વાઇબ્રેશન નથી, વાઇબ્રેશન શરીરમાં આવે. હવે આ અનુભવ જે છે
એ અનુભવનો જ અર્થ છે કે જેવી રીતે આપણને બહુ ગરમી થતી હોય ને પંખા નીચે આવે ને પંખો ચાલુ કરીએ એટલે હવા લાગે તો હવા દેખાતી નથી છતાં પણ આપણે એનો અહેસાસ કરીએ છીએ એનો અનુભવ કરીએ છીએ. બરાબર. એવી રીતના માત્ર આત્મા પરમાત્માનો અનુભવ જ્યારે કરેલી હશે ત્યારે સ્વયં એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જો તું સોહમ, બરાબર. તો એ સોહમ કેટલા ઓડિયોમાં હું કહું છું કે સો અને હમ, સો એ પરમાત્મા છે, હમ એ આપણે સ્વયં પોતે છીએ. હમ. તો આપણે પોતે પછી સો રૂપી શબ્દની અંદર સમાઈ જાય એટલે ત્યાં હમ ખતમ થઈ ગયો. હમ એટલે અસ્તિત્વનો જ નાશ. બરાબર. એ સો શબ્દની અંદર પરમાત્મા સ્વરૂપ જ્યારે એ બની જાય છે, હમ રૂપી સુરતા એ પરમાત્મા રૂપી શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ સો આગળ વધે છે. એ સો શબ્દ આગળ વધતો વધતો સોની પાછળ ઓ લાગે. તમે બોલો સો, લાગ્યું ને? હા. સો, તો સો ઓના આ બે ધ્વનિને આ પકડીને સો એકરસ શબ્દ ઓ એકરસ શબ્દ એને પકડીને જ ઓશોજીએ પોતાનું નામ ઓશો રાખ્યું. ઓશો. બરાબર. હવે સો એ સ્વયં પરમાત્મા છે. એ પરમાત્મા પછી સુરતા અંદર સમાઈ ગઈ એ શબ્દરૂપી પરમાત્માની અંદર ત્યારે સ્વયં પછી એ સો શબ્દ રહ્યો. સો એ અલગ શબ્દ ગાજી રહ્યો છે. પછી સો શબ્દ નથી કોઈ, સો એક રસ ધૂન છે. પછી સો ની પાછળ ઓ લાગ્યું. ઓ એટલે સો એને સો હમ કહેવાય, ઓ એને ઓહમ કહેવાય. આ છે ઓહમ સોહમ. પછી ઓ શબ્દ લાગ્યો એટલે ઓ આગળ વધે એટલે ઓ ની પાછળ અ લાગી જાય. એ ધૂન શરૂ થઈ જાય. પછી લાસ્ટમાં એ ધૂન આગળ વધતી વધતી ખત્મ થઈ જાય. એ ધૂન ખત્મ થઈ જાય છે. એક અક્ષર અ તો એ પણ ખત્મ થઈ જાય, ની અક્ષર બની જાય. જ્યાં કોઈ અક્ષરો છે જ નહીં. આને કહેવાય છે ની અક્ષર, આને કહેવાય છે શબ્દાતીત, આને કહેવાય છે કાલાતીત, આને કહેવાય છે ઇન્દ્રિયાતીત, આને કહેવાય છે તુર્યાતીત. તુર્યા એટલે એ ચોથું પદ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા. જાગ્રત અવસ્થા આપણે જોઈએ છીએ જાગ્રત અવસ્થા કહેવાય. પછી સ્વપ્ન અવસ્થામાં કાચી નિંદરમાં, પછી સુષુપ્તિ અવસ્થામાં ગાંઠ નિંદરમાં આપણે સુઈ ગયા હોય છે. ત્યારે સવારે ઉઠીને આપણે કોઈકને કહીએ છીએ કે આજે મેં મીઠી નજર માણી, તો એ ગાંઠ નિંદરમાં સુઈ ગયા હતા. ત્યાં મનચિત બુદ્ધિ અહંકારનું અસ્તિત્વ નહોતું. સ્વયં પોતે નિંદર, ની એટલે નિજ અંદર, નિજની અંદર પોતે સમાઈ ગયો તો બધું સંકેલી લીધું હતું કાચબાની જેમ, પાંચે પાંચ અંગો એવી રીતના. પછી સવારે ઉઠીને કેનારો કોણ? એ જ તુર્યા. તું રિયા, તું ત્યારે હતો. રિયા મતલબ તું રિયા. રિયા એટલે તું હતો, એ જગ્યાએ તું હતો એ તુર્યા. પછી તુર્યાતીત, તું રિયા એટલે આત્મા જાગતો હતો. પછી તુર્યાતીત, તુર્યાતીત જે છે, તીત એટલે તુર્યાથી ઉપર, એ પરમાત્મા છે. આત્માથી ઉપર પરમાત્મા છે. પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરવી પછી પરમાત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરી લે છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો વધતો જયારે જાય છે, સો માંથી ઓ થાય, ઓ માંથી અ થાય, લાસ્ટમાં અ પણ ખતમ. ત્યાં કોઈ ચીજ કે વસ્તુ નથી. ત્યાં કોઈ પણ સાધક જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. સારું, તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સરસ સમજાય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.